નમો બુદ્ધાય જય ભીમ. હવે અત્યારે લાઈવ આવવાનું કારણ એવું છે કે હું આવ્યો છું સિયારામ ગૌશાળા બગસરા. શ્રી ગૌ સેવા સમિતિ સંચાલિત સિયારામ ગૌશાળા બગસરામાં. હવે આ ગૌશાળામાં આવવાનું આપણું કારણ એવું છે કે બાઢડાની જે ગૌશાળા હતી અને એ ગૌશાળા તોકતે વાવાઝોડામાં જ્યારે ઉડી, પતરા ઉડી ગયા, પછી ગાયું થોડીક મરી ગઈ, એ ઘણું બધું થયું અને ત્યાર પછી જે ગૌશાળા ચાલુ જ નથી થઈ. પણ પછી એ જે ગૌશાળાનો સામાન હતો, પતરા, એંગલું, આ તે વગેરે વગેરે, એને આપણે કીધું ના ગોતતા હતા. પણ હવે ગોતતા ગોતતા એ આપણને જડી ગયા. અત્યારે પહેલાં તો તમે જો આ ગૌશાળા સિયારામ ગૌશાળા, ને આજે તમે પતરા જોઉં છો ને એ બધાય આપણે બાઢડાની ગૌશાળાના છે. જો અહીંયા પીડ્યો છે સામાન, કટર મશીન ને વગેરે વગેરે. અહીંયા પીડ્યો છે જાજો સામાન. આ બધા પતરા જે દેખાય એ બધા આપણે ત્યાં બાઢડાની ગૌશાળાના છે. તમને લોકોને એવું થતું છે કેમ ખબર, પણ અમને ખબર છે. અમે એની માહિતી લીધી, જાણ્યું, અને હાલ હમણાં અહીંના ટ્રસ્ટી કે પ્રમુખ છે અરવિંદભાઈ, એમની હારે વાત કરી એટલે એણે આ પાડી કે આ ભાઈ ત્યાં પીડો જ છે સામાન, તમે જોઈ લ્યો. હાલ અત્યારે કંઈક રાજકોટ ગયા છે અને આપણે આવ્યા છીએ આ ગૌશાળાના સામાન માટે. અહીંયા જો આ બધી વસ્તુ પડી છે, એટલે આ સામાન હવે આપણે પાછો અહીંથી ભરી જવાનો છે અને આપણી જે ગૌશાળા હતી જેને સમાજવાડી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, પણ આપણે સમાજવાડી નહીં બનવા દે, ત્યાં લઈ જઈ અને ફરીથી આપણી ગૌશાળાને ડેવલપ કરશું. રેડી? એટલે અમે લગભગ છેલ્લા 1 કલાક થયા છીએ અને ત્યાંના ટ્રસ્ટીઓને એ બધા રાજકોટ ગયા છે. કંઈક ગાયો માટેની જ કંઈક કેમ્પ છે કે એવું કંઈક છે. હવે આપણે પછી વહેલા મોડા જવું, આપણે આ બધું કરીશું તો આપણને ખબર પડશે ને. એટલે અરવિંદભાઈને ફોન કર્યો છે, કોઈકને મોકલે છે, તો ક્યારે મોકલે એ જોઈ છે. એની યારે વાત થયા પછી ખબર પડે કે આ સામાન આપણને પાછો મળશે કે કેમ. જો કે ટેલિફોનિક ચર્ચામાંથી એવું કહેતા હતા કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે ચાલુ કરતા હોય તો લઈ જાઓ. પછી રૂબરૂ મળ્યા પછી ખબર પડે. એટલે સામાન છે બહુ જાજો, બરાબર? તમે હમણાં જોયો એમ લઈ જાઉં અને ફરીથી ચાલુ કરશું. તો અત્યારે પૂરતું આટલું, પછી આગળ કંઈક થાય તો કહું. અને અહીંયા મૂક્યું છે સ્કેનર, જેને સહયોગ કરવો એ કરતા રહીશું. હા.